वर्गना तमाम स्टूडेंट्स ने सीधी ने सरल भाषा में करंट अफेयर्स ना वीडियोस समझावવાનો અમારો મકસદ છે। અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકોનને જરૂરથી દબાવજો જેથી દરરોજ સવારે 4 વાગે તમને સવારના પોરમાં વીડિયોસ તમારા મોબાઈલ સુધી મળી રહે। વીડિયોસની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે તેની પર ક્લિક કરીને આજના વિડિયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે। તમારે એની માટે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર નથી આ ચેનલ ઉપર। तो સૌથી પહેલી ન્યૂઝ નીકળીને આવે છે ગુજરાતમાં માહિતી કમિશનર મતલબ ઇન્ફોર્મેશન કમિશનર બનાવવામાં આવ્યા છે 2025 ની અંદર ડોક્ટર સુભાષ સોનીને, જેને 8મા નંબરના બનાવવામાં આવ્યા છે। આ વ્યક્તિનું કામ છે ગુજરાતની અંદર તમામ માહિતી આયોગની સ્વતંત્ર સંસ્થા છે અને રાજ્ય સરકારની આરટીઆઈના કાયદાનું અમલીકરણ કરવાનું અને તેના પર નિરીક્ષણ કરવાનું મુખ્ય કામ છે આ સંસ્થાનું। અને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી 2005 ની અંદર। આની નિમણૂક આરટીઆઈ એક્ટ 2005 મતલબ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મુજબ એના સેક્શન 15(3) અને 15(4) મુજબ કરવામાં આવી છે। અને આની નિમણૂક આચાર્ય દેવવ્રત જે ગુજરાતના 25મા નંબરના રાજ્યપાલ છે તેના દ્વારા કરવામાં આવી છે। રિસન્ટલી ઓસ્કર એવોર્ડ 2025માં અનોરાને આપવામાં આવ્યા છે। 5 એવોર્ડ જીતેલા છે આ મૂવીએ। આનું આયોજન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલિસ શહેરની અંદર 2025 ની અંદર। આ તેની 97મી આવૃત્તિ છે। ઓસ્કર એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી 16 મે 1929 ના અંદર અને આમાં 2025માં સૌપ્રથમ ઓસ્કર એવોર્ડ જીતવા વાળો અશ્વેત વ્યક્તિ બનેલો છે આ, જેનું નામ છે પોલ ટેઝવેલ, જેને કોસ્ટ્યુમ ડિઝાઇન કેટેગરીની અંદર ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો છે। ક્લિયર? ત્યાર પછી 2025માં ભારતીય અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS પર 9 મહિનાના લાંબા મિશનથી પાછી ફરી છે 18 માર્ચ 2025 ની અંદર પૃથ્વી પર, કારણ કે સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પરત ફરી છે આ સુનિતા વિલિયમ્સ। તેણે અવકાશમાં 286 દિવસ રહી ચૂકી છે। આ સુનિતા વિલિયમ્સે 9 સ્પેસ વોક્સમાં કુલ 62 કલાક અને 6 મિનિટનો સ્પેસ વોક કરવા વાળી પ્રથમ ભારતીય મહિલા બની છે વિશ્વની, અને તેણે પેંગી વિન્સનનો રેકોર્ડ તોડ્યો છે 2025 ની અંદર। રિસન્ટલી 23નું વરુણ એક્સરસાઇઝ 2025માં ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌસેના યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે અરબ સાગરની અંદર। આ તેની 23મી આવૃત્તિ છે 2025 ની અંદર। આ યુદ્ધ અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો 2001 થી અને ત્યારથી દર વર્ષે આ ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ એક્સરસાઇઝનું આયોજન થાય છે। અને આ એક્સરસાઇઝ મતલબ યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ છે ભારત અને ફ્રાન્સ વચ્ચે નેવીની વચ્ચે અને ઇન્ટરઓપરેબિલિટી ઓર મેરીટાઇલ સિક્યુરિટી અને ડિફેન્સ સબમરીન વિરોધી યુદ્ધ થાય તેની સામે રક્ષણ મેળવવા માટે બંને દેશો દ્વારા વરુણ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું 2025 ની અંદર। ઓકે, ત્યાર પછી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતે ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે ન્યુઝીલેન્ડને હરાવીને। આ ચેમ્પિયન ટ્રોફીની થીમ હતી જીતોબાજી ખેલ કે। આમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યું છે રોહિત શર્મા અને આ ટ્રોફી જીતવાની સાથે સૌથી વધારે રન કરવા વાળો ખેલાડી બન્યો છે વિરાટ કોહલી 11,000 રન સાથે। આ ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી 1998 ની અંદર બાંગ્લાદેશની અંદર। તેમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટથી હરાવીને પ્રથમવાર ચેમ્પિયન ટ્રોફી જીતેલી હતી 1998 ની અંદર। રિસન્ટલી જસ્ટિસ હરીશ ટંડનને ઓડિશા હાઈકોર્ટના 35મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધેલી છે 2025 ની અંદર, જેની નિમણૂક કરવામાં આવી છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા। અને બંધારણના અનુચ્છેદ 217 મુજબ હાઈકોર્ટના જજની નિમણૂક કરવામાં આવી છે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આને શપથ આપવામાં આવી છે। રિસન્ટલી 35મા નંબરના ચીફ જસ્ટિસ બનેલા છે હરીશ ટંડન ઓડિશાના। આ ખાસ યાદ રાખવું। ત્યાર પછી આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિટી 2024-25 ના રિપોર્ટ મુજબ ભારત વિશ્વનો 5મો નંબરનો સૌથી પ્રદૂષિત દેશ માનવામાં આવે છે 2025 ના રિપોર્ટ મુજબ। 138 દેશોમાંથી પ્રથમ સ્થાને રહ્યું છે 4 દેશ। આ રિપોર્ટ ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડની એર ક્વોલિટી ટેકનોલોજી કંપની આઈક્યુ એર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે 2025માં। આની 7મી આવૃત્તિ છે। આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અંદર પ્રદૂષણમાં ધ્યાન પર કેન્દ્રિત રાખવાનું, આરોગ્ય પર થતી અસરોને જોવાનું, ખાસ કરીને પ્રદૂષિત પ્રદેશોમાં હવાની ગુણવત્તા સુધારવાનું અને જાહેર આરોગ્યની સુવિધા માટે સરકાર પર વધારે પ્રેશર કરવાનું અને વાયુ પ્રદૂષણ માટે કામ કરવા માટે વધારે પ્રેરણા આપવાનો મુખ્ય ઉદ્દેશ છે આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટનો। ક્લિયર?
રિસન્ટલી 24 માર્ચ 2025 ના રોજ વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવ્યો છે આપણા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા, જેની થીમ રાખવામાં આવી હતી યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેન્ટર એન્ડ ડિલિવર, જેનો મુખ્ય ઉદ્દેશ છે ટીબી માટે અવેરનેસ વધારવાનો અને તેને રોકવા માટે અને તેની સારવાર માટે પ્રોત્સાહન આપવાનો. વાત કરી છે ટીબીની તો તેની શોધ કરવામાં આવી હતી 1882 ની અંદર ડોક્ટર રોબર્ટ કોચ દ્વારા. આ વ્યક્તિ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને યાદમાં દર વર્ષે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે 24 માર્ચના રોજ. ક્લિયર? રિસન્ટલી મધ્યપ્રદેશનું માધવ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું 58મા નંબરનું વાઘ અભયારણ્ય બન્યું છે 2025 ની અંદર, તેવી જાહેરાત કરી છે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા. આની સાથે સાથે હવે મધ્યપ્રદેશની અંદર ટોટલ 9 વાઘના અભયારણ્ય બની ચૂક્યા છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનો NTCA મતલબ નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. આ NTCA ની સ્થાપના કરવામાં આવી હતી 2005 ના રોજ અને તેનું વન્યજીવ અધિનિયમ 1972 મુજબ તેની સ્થાપના કરવામાં આવી હતી નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી, જેના દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે 2025 ની અંદર. ઓકે, રિસન્ટલી ખંજર યુદ્ધ અભ્યાસ 2025 માં ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સ્પેશિયલ ફોર્સિસનો સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે 10 માર્ચ 2025 ના રોજ કિર્ગિસ્તાનના ટોકમોક શહેરની અંદર. આ તેની 12મી આવૃત્તિ છે. આ યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે આંતર કાર્યક્ષમતાનો વધારવાનો, બંને દેશની સૈનિકો વચ્ચે ઓપરેશનનો અનુભવ અને શ્રેષ્ઠ વ્યવહારનો કરવાનો મુખ્ય ઉદ્દેશ છે આ ખંજર યુદ્ધ અભ્યાસનો. આ દર વર્ષે વારાફરતી બંને દેશની અંદર થાય છે ખંજર યુદ્ધ અભ્યાસ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. આ ખાસ યાદ રાખવું. ત્યાર પછી 23 માર્ચ 2025 ના રોજ વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવ્યો છે વર્લ્ડ મેરેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા, જેની થીમ રાખવામાં આવી હતી ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર. આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી 1950 થી વિશ્વ હવામાન સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને દર વર્ષેથી 1961 થી દર વર્ષે ઉજવવાની શરૂઆત કરાઈ છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ છે હવામાન શાસ્ત્ર અને આબોહવા પરિવર્તન અને પારંપરિક ચેતવણીની પ્રણાલીઓને વધારે અવેરનેસ ફેલાવવાનો અને ગ્લોબલ વોર્મિંગ સામે લોકોની અંદર જાગૃતતા ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વ હવામાન દિવસ ઉજવવાનો. ક્લિયર? રિસન્ટલી 2025 માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ લાપતા લેડીઝને 10 જેટલા એવોર્ડ આપવામાં આવ્યા છે. આની જાહેરાત કરી છે ઇન્ટરનેશનલ ફિલ્મ એકેડમી દ્વારા, જે રાજસ્થાનના જયપુરમાં 25મી આવૃત્તિ થઈ હતી. લાપતા લેડીઝને મળેલી છે. તેમાં બેસ્ટ ડેબ્યુ ફિમેલ કેટેગરીમાં પ્રતિભા રાંતાને મળેલો છે એવોર્ડ અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે આ વ્યક્તિ, જેનું નામ છે રાકેશ રોશનને. ક્લિયર? આજના વિડીયોનો લાસ્ટ સવાલ છે 24 મે 2025 ના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવ્યો છે 24 મે ના રોજ, જેની થીમ રાખવામાં આવી હતી થાઇરોઇડ ડિઝીઝ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી સૌપ્રથમવાર 2008 ના રોજ થાઇરોઇડ ફેડરેશન ઇન્ટરનેશનલ દ્વારા, જેનો મુખ્ય ઉદ્દેશ હતો થાઇરોઇડ વિકૃતિ માટે અવેરનેસ ફેલાવવાનો, પ્રોત્સાહન આપવાનો અને પહેલા નિદાનને પ્રોત્સાહન માટે સારવાર માટે લોકોને જાગૃતતા ફેલાવવાનો અને તેની માટે સુવિધા ઉપલબ્ધ કરવાનો અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવાનો. 2025 માં ઉજવવામાં આવ્યો હતો. વિડિયોસ પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે વિડિયોસ કેવો લાગ્યો અને તમે કોઈ નેક્સ્ટ વિડિયો કયા ટોપિક ઉપર બનાવવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નેક્સ્ટ વિડિયો તે ટોપિક પર બનાવવાની કોશિશ કરશું આ YouTube ચેનલ ઉપરથી. હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડિયો મિત્રો.